અમદાવાદ રાજ્યમાં ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો. શહેરમાં પૂરઝડપે કાર ચલાવી પોલીસ કર્મચારી અકસ્માત સર્જ્યો હતો. એટલું જ નહીં, પોલીસ જવાનની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. નવરંગપુરામાં સ્વસ્તિક 4 રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. મળતી જાણકારી અનુસાર નવરંગપુરામાં સ્વસ્તિક 4 રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. સાથે તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ દાદાગીરી પણ કરતો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. દારૂની બોટલો સાથે ઝડપ્યા બાદ પણ પોલીસકર્મી રોફ જમાવતો હતો. લોકોને તેણે ધમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. અનિરુદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.